કાજલ મહેરિયા ઉપર હુમલો કરાવ્યો એ વ્યક્તિનું નામ શું છે અને આખરેકાર આ વ્યક્તિ કાજલબેન મહેરિયા ઉપર શા માટે હુમલો કરાવ્યો? બીજા નંબરની અંદર કે કાજલ મહેરિયાના પતિ એટલે કે અલ્પેશ ઠાકોર ઉપર પણ હુમલો કરાવ્યો છે અને એ પણ લાઈવ પ્રોગ્રામની અંદર. તો આખરેકાર સચ્ચાઈ શું છે આ 2 મિનિટનો વિડીયો જોતા જજો એટલે ખબર પડી શકે છે. તો મિત્રો વાત કઈ કેમ બને છે કે કાજલ મહેરિયા અને અલ્પેશજી ઠાકોર આ લાઈવ પ્રોગ્રામની અંદર ગયેલા હોય છે અને લાઈવ પ્રોગ્રામની અંદર કાજલ મહેરિયા સ્ટેજ ઉપર ગીત ગાતા હોય છે અને સાઈડમાં થોડે જ દૂર અલ્પેશ ઠાકોર એટલે કે હાલમાં કાજલ મહેરિયાએ જે લવ મેરેજ કર્યા એ વ્યક્તિ અલ્પેશ ઠાકોર સાઈડમાં ઊભા હોય છે. ત્યારે મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે સૌ પ્રથમ અલ્પેશ ઠાકોરના હુમલા વિશે. તો અલ્પેશ ઠાકોર સાઈડમાં ઊભા હતા, પછી કોઈ વ્યક્તિ ફોટો પડાવવા માટે આવ્યું હશે અને ફોટોને લઈને એક મોટી બબાલ થઈ. જી આ મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ તો કાજલબેન મહેરિયાના ચાહક મિત્રો ઘણા છે. હવે તે કોઈ લોકો ફોટો પડાવવા આવ્યા હશે ત્યારે મિત્રો આ રીતે બબાલ થઈ ગઈ અલ્પેશ ઠાકોર અને એ વ્યક્તિની. ત્યારે મિત્રો અલ્પેશ ઠાકોર ઉપર નાનો મોટો હુમલો કરાવે એવું મિત્રો આ વ્યક્તિએ કર્યું અને પછી એ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ગયો. આવું મિત્રો હાલમાં મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે. વાત કરીએ કે કાજલબેન મહેરિયાની જે ગાડી છે ફોર્ચ્યુનર 10-20 નંબર પ્લેટની અને સાથે એક બીજી સ્કોર્પિયો ગાડી છે, એ હુમલાનું શું કારણ છે? તો મિત્રો હાલમાં મળતી માહિતી મુજબ જે સોશિયલ મીડિયાની અંદરથી માહિતી મળે છે એ મિત્રો એવી મળી રહી છે કે અલ્પેશજી ઠાકોરની જે આ મેટર થઈ, જે મોટો ઝઘડો થયો, તે મિત્રો ઝઘડો થવાનું કારણ છે કોઈ ફોટો પાડવાની બાબતે આટલો મોટો મિત્રો સ્વરૂપ ધારણ કર્યું છે. હવે મિત્રો તમને શું લાગે છે આ વાત ફક્ત ફોટો પડાવવાની હશે કે પછી કોઈ આ લવ મેરેજનું પરિણામ છે? ઘણા લોકો તો એવું કહે છે કે આ લવ મેરેજ કર્યા એ માટે થયું છે, પરંતુ મિત્રો એ પોતપોતાના વ્યક્તિનું પર્સનલ ડિસિઝન છે. બાકી તમને શું લાગે છે? હવે શું કાજલબેન મહેરિયાને ધમકી મળી છે મારવાની? શું મિત્રો કાજલબેન મહેરિયાને ધમકી મળી મારવાની? એ મિત્રો એ ટોપિક ઉપર આપણે આ વિડીયોની અંદર વાત કરીએ. તો મિત્રો હાલમાં તમને ખબર છે કે કાજલબેન મહેરિયા થોડા સમય પહેલા લવ મેરેજ કર્યા હતા અને ત્યારે એક વિડીયો વાયરલ થયો હતો કે કાજલબેન મહેરિયાએ કહ્યું હતું કે મેં મારી મરજીપૂર્વક કોઈ પણ ધાક ધમકી વગર લવ મેરેજ કર્યા છે અલ્પેશ ઠાકોર સાથે, અને મને કોઈ પણ જાતની જો ધાક ધમકી આપશે, મને જાનથી મારી નાખવાની કે મારા ઉપર કોઈ ખરાબ રીતે દબાણ કરવામાં આવશે તો હું કાયદેસર કાર્યવાહી કરી. એ વિડીયો હાલનો નથી, એ વિડીયો બહુ જૂનો છે, લગભગ આ દોઢ મહિનાનો વિડીયો છે જેની અંદર કાજલ મહેરિયા બોલ્યા છે કે મને કોઈ પણ જાતની જો ધમકી આપવામાં આવી, મારવાની ધમકી આપવામાં આવી મારા પતિ અલ્પેશને, તો એ તમે જવાબદાર રહીશો. બાકી મિત્રો આ બધી માહિતી સોશિયલ મીડિયા દ્વારા લઈને આપવામાં આવે છે, તો તેની ખાસ નોંધ લેવી. ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને એક લાઈક કરી નાખજો. આવનાર એક વિડીયોની અંદર મળીએ. આ વિડીયો ફક્ત ને ફક્ત ઇન્ફોર્મેશન માટે હતો. હજુ સુધી આપણું ઇન્સ્ટાગ્રામ પેજ જોઈન નથી કર્યું તો જે ગૂગલ શોર્ટ કરીને આપણું પેજ છે, પેજને ફોલો કરજો, વિડીયોને લાઈક કરજો, બને તેટલો શેર કરજો. મળીએ એક નવા વિડીયોની અંદર.